હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગની અંદર. તો ઉઠી ગયા છે આપણે, આજ થોડું લેટ થઈ ગયા છે બહુ. તો રિક્ષા સાફ કરી રહ્યા છે અને પછી જઈએ હવે આપણી મંજિલ તરફ. આજ ટાર્ગેટ છે આપણો સારો, પૂરો કરવો પડશે પણ લેટ થઈ ગયા છે. તો જઈએ હવે ફટાફટ રિક્ષા સાફ કરી ડ્રેસ પૂરી કરાવી દઈએ અને પછી ધડાધડ કામ કરી દઈએ. ચલો આપણે આવી ગયા છે સીએનજી પંપ ઉપર. સીએનજી ફૂલ કરાવવા માટે ગોધાવી સીએનજી પંપ ઉપર ઉભા છીએ આપણે. સીએનજી ફૂલ કરાવી દઈએ અને પછી ઓનલાઈન થઈ જઈએ. જોઈએ પછી કેટલાનું ભાડું મળે છે એ જોઈએ થોડી વાર પછી. પહેલું જ ભાડું આપણને મળી ગયું હતું વિભૂષા બંગલો થી. લગભગ 1 કિલોમીટર જ હતું પણ 70 રૂપિયા ભાડું ઓલાએ આપ્યું છે. બહુ સારી વાત છે. આ 1 કિલોમીટરના 70 રૂપિયા એટલે બહુ કહેવાય. તો હવે બીજી ટ્રીપ પડવાની રાહ જોઈ રહ્યા છીએ. ઓપલ ઉભા છીએ કબીર એન્કલેવ. તો અહીંથી જોઈએ ક્યાંનું ભાડું મળે છે. આપણે સાઉથ ઓપલ થી એક ભાડું કરી દીધું એલએન નું, સિંધુ ભવન રોડ ઉપર. તો કસ્ટમરને ઉતારી દીધા છે. 110 રૂપિયા એમનું ભાડું આવ્યું છે ઓલામાં. તો ચલો જોઈએ હવે ક્યાંનું ભાડું મળે છે આગળના પણ. અત્યારે આપણે સિંધુ ભવન રોડ ઉપર છીએ. ચલો આપણને એક બીજું ભાડું મળી ગયું છે સ્કાય સિટી ની અંદર થી. 150 રૂપિયાનું બોડકદેવ જવાનું છે. તો આપણે અત્યારે છે સ્કાય સિટી સેલા. એટલે એટલો મસ્ત માહોલ વાળી સોસાયટી છે ને, જબરજસ્ત. તો કસ્ટમર આવી રહ્યા છે ઉપર છે લિફ્ટમાં. આવે એટલે એમને લઈને જઈએ બોડકદેવ. તો મળીએ બોડકદેવ જઈને. અત્યારે આપણને એક ભાડું મળી ગયું છે લક્ષ્મીનારાયણ રેસિડેન્સી છે અહીંયા આગળ. ત્યાંથી જવાનું છે પહેલાદનગર. 120 રૂપિયા બતાવે છે. તો આપણે ભાડું ઉઠાવી લીધું છે. કસ્ટમરની રાહ જોઈ રહ્યા છીએ. વિડીયોમાં સારો સપોર્ટ એવો મળી રહ્યો છે. આવો સપોર્ટ બધા બનાવી રાખજો ભાઈઓ. તમારો દિલથી થેન્ક યુ. અત્યારે સાઉથ બોપલ છીએ આપણે અત્યારે પાછળના ભાગમાં લક્ષ્મીનારાયણ રેસિડેન્સી. તો જઈએ પહેલાદનગર બાજુ. પછી ભૂખ બી લાગી છે અત્યારે, શિયાળાનો દિવસ છે તો ભૂખ વધારે લાગે. તો જોઈએ કંઈક નાસ્તો સારો કરી લઈએ પહેલાદનગર જઈને. તો મળીએ પહેલાદનગર. ગાઈસ આપણે બુકિંગ બધા કમ્પ્લીટ કરી લીધા છે અને ભૂખ લાગી હતી તો સામે જઈએ આપણે પુલાવ ખાઈને આવ્યા છે. 60 રૂપિયામાં છાશ અને પુલાવ ખાઈ લીધું છે. થોડી વાર આરામ કરશું અને પછી પાછું કામ ચાલુ કરીએ. તો વ્લોગમાં બન્યા રહેજો અને નવા લોકોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજનો દિવસ સારો છે, જોઈએ કેવું કામ થાય છે. આપણે હાઈવે પર છીએ બોપલ બ્રિજ. તો મળીએ થોડી વાર પછી સન સિટી સેક્ટર 1 ની અંદર કસ્ટમરના પિકઅપ કરવા માટે. તો કસ્ટમરની રાહ જોઈ રહ્યા છે. સિંધુ ભવન જવાનું છે તો જઈએ હવે સિંધુ ભવન. કસ્ટમર આવશે આવા તો જઈએ. ચલો સિંધુ ભવન એમના ઉતારવા 90 રૂપિયા એમનું ભાડું બતાવે છે. તો કરીએ ચલો બાકાચીકી. વાત અત્યારે સાઉથ રિયાસની આગળ કસ્ટમરને લઈને આવ્યા હતા આપણે સ્ટર્લિંગ સિટીની અંદરથી લઈને આવ્યા હતા. અત્યારે એમને ઉતારી દીધા છે. 70 રૂપિયા એમનું આવ્યું ફેર. 3 કિલોમીટર આવવાનું હતું. તો અત્યારે બેઠા છીએ સાઉથ બોપલ સન સાઉથ રિયાઝ આગળ. હમણાંથી માહોલ બહુ ઠંડો છે ઓનલાઈનમાં. ઓફલાઈન બી એટલા બધા ભાડા છે નહીં. પબ્લિક બહુ બહાર નીકળતી નથી કેમ કે વેકેશનનો માહોલ છે અત્યારે. વેકેશનના હિસાબે બહુ બહાર નહીં નીકળતા બપોરે. છોકરાઓ બી હવે આજથી ક્રિસમસનું વેકેશન પડી ગયું છે તો કોઈ એટલું બધું બહાર નીકળતું નથી. જોઈએ હવે ક્યાંનું ભાડું મળે છે. આખા દિવસનું કામ કરી અને થાકી ગયા છે. હવે આપણે જઈએ છીએ ઘરે. આપણે પેસેન્જરો ઉતારી દીધા મણિપુર બસ સ્ટોપે. મણિપુર બસ સ્ટોપ સામે મેરડીમાનું મંદિર છે, વટવાળા મેરડીમાં. પેસેન્જર સદર ભરી હતું તો અહીંયા ઉતરાવી દીધા છે બધાને.
આવા જઈએ છીએ આપણે ઘરે. તો સાંજે વ્લોગ આવશે, તો વ્લોગને જોવાનું ભૂલતા નહીં, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ કાલે.